હિંમતનગર પાલિકાની બેઠક મોંઘા દાટ રિસોર્ટમાં યોજાવાને લઈ પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું બજેટ સભા હિંમતનગર શહેરથી દૂર ખાનગી મોંઘા દાટ રિસોર્ટમાં યોજવાનું નક્કી થયું હતું, જેને લઈ છેલ્લા 2 દિવસથી અનેક ચર્ચાઓને હિંમતનગર શહેરમાં જોર પકડ્યું. જો કે આ વિવાદો વચ્ચે મોંઘા દાટ રિસોર્ટમાં પાલિકાનું 135 કરોડ રૂપિયાનું પાલિકાનું બજેટ રજૂ થયું છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાનગી રિસોર્ટમાં યોજાયેલ બજેટ સભામાં કોર્પોરેટર અને પાલિકાના કર્મચારીઓ સહિત 50 જેટલા વ્યક્તિઓ માટે મોંઘી દાટ રિસોર્ટ બુક કરવામાં આવી. જો કે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રિસોર્ટ હોલમાં મીટિંગ યોગ્ય બાદ ભોજન સિવાય અન્ય કોઈ પણ સુવિધાઓનો ઉપયોગ પાલિકા દ્વારા કરવામાં આવનાર નથી અને બેઠકનો ખર્ચ અંદાજિત 30,000 રૂપિયા જેટલો થયો છે. તેવી વાત પાલિકા સત્તાધીશો દ્વારા કરવામાં આવી. આ સાથે જ અગાઉ પણ પાલિકા દ્વારા 5 વર્ષ દરમિયાન ટર્મ પૂર્ણ થવાની અંતિમ બજેટ સભા ખાનગી જગ્યાએ યોજાવાની હતી, તે પણ વાત થઈ હતી અને 5 વર્ષ દરમિયાન આવી 2 સભાઓ જોગવાઈ અનુસાર યોજવામાં આવી હોવાનું પણ પાલિકા સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. એક તરફ મોંઘા દાટ આલિશાન રિસોર્ટમાં સભા યોજનાની લઈને વિપક્ષ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા અને વિપક્ષ દ્વારા પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા હોવાની વાત કરાઈ. જો કે પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે આપવામાં પાલિકા ક્યાંક ઊણું ઉતર્યું હોય એવા પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. જો કે વિપક્ષ નેતા દ્વારા પાલિકા સત્તાધીશોના દાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે બેઠક માટે આવી કોઈ પણ જોગવાઈ છે જ નહીં અને પાલિકાની માલિકીના સભાખંડમાં સભા યોજવાની જોગવાઈ હોવાની વાત વિપક્ષ નેતાએ કરી હતી. એટલું જ નહીં પરંતુ બજેટ રજૂ કરનાર કારોબારી અધ્યક્ષને પણ સવાલો કરતા તેઓએ પણ જવાબ આપતા કહ્યું કે માત્ર સભાખંડ અને જમવા સિવાય અન્ય કોઈ સુવિધાઓનો પાલિકા સદસ્યો લાભ લેવામાં આવતા નથી. આ સાથે જ પ્રજાના ટેક્સના પૈસા હોવાનું સવાલ કરતા તેઓએ મૌન સેવી લીધું હતું. ચોક્કસથી જ્યારે અમારી જોડે પરિપત્ર આવ્યો ત્યારે અમે ચીફ ઓફિસરશ્રીને ટેલિફોનિક આની માહિતી પૂછી હતી. ચીફ ઓફિસરશ્રીએ ચોક્કસથી એવું કીધું કે ભાઈ આપણે જે રિસોર્ટ છે એના અંદર આ રાખવામાં આવી છે, પરંતુ કાયદાના અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે હિંમતનગર નગરપાલિકાની જે બેઠકો છે એ પોતાની ઇમારતમાં જ ભરવી જોઈએ. ખાસ કારણોસર જ અહીંયા આ રીતના બોલાવી છે એવું એમનું કહેવાનું હતું. શાસક પક્ષના સભ્યો દ્વારા અત્યારે આ જગ્યા નક્કી કરવામાં આવી છે. હિંમતનગરથી 35 કિલોમીટર દૂર છે. બજેટ એ ખાલી આંકડાનો ખેલ છે. એ અત્યારે હાલ હિંમતનગર શહેરની પ્રજા જે તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને પ્રાથમિક સુવિધાનો અભાવથી ત્રાહિમામ છે. જ્યારે હિંમતનગર નગરપાલિકા શાસકો અત્યારે હાલ જે બજેટના બહાને ખાનગી રિસોર્ટના અંદર જે બોલાવી છે મિટિંગ, એ ચોક્કસથી નાણાંનો વ્યય છે એવું અમારું માનવું છે. મ્યુનિસિપલ એક્ટના કલમ 51 મુજબ એમાં સ્પષ્ટપણે લખેલું છે કે હિંમતનગર નગરપાલિકાની જે મિટિંગો છે એ પોતાની કચેરીમાં જ અને પોતાની જગ્યા ઉપર જ બોલાવવાની રહે છે, પરંતુ શાસક પક્ષના જે પ્રમુખશ્રી છે અથવા સભ્યો છે એ પોતાએ બોલાવવા ચાહે તો આ બોલાવી શકે એવી જોગવાઈ છે. એ રીતના આ લોકો અહીંયા મિટિંગ બોલાવી છે અને આટલે દૂર જે નાણાંનો વ્યય થઈ રહ્યો છે આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો. આજુબાજુ આપણે દેખાઈ રહ્યું છે કે ખાનગી રિસોર્ટ અહીંયાથી 35 કિલોમીટર હિંમતનગરથી દૂર છે અને બજેટના જે આંકડાઓ છે એ ખાલી આંકડાઓની માયાજાળ હોય છે. એના અંદર વાસ્તવિક બજેટ રજૂ થતું નથી. બઢાઈ ચઢાઈને આ આંકડા દર્શાવવામાં આવે છે. જ્યારે આપ જો છો એ પ્રમાણે હિંમતનગરના તમામ રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નો છે એ અત્યારે હાલ ચારે બાજુ ખૂબ જ મોં ફાડીને ઊભા છે. એની જગ્યાએ અત્યારે હાલ જે એમને અત્યારે અહીંયા મિટિંગ બોલાવી છે એ આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો અને અમે હાલ મિટિંગમાં આવી રહ્યા છીએ. સૌથી પહેલા તો હું એવું કહીશ કે હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી, સીઓ શ્રી, તમામ ખાતાના વડાશ્રીઓ તેમજ તમામ ખાતાના ચેરમેનશ્રીઓ સાથે સંકલનમાં રહી આજે અંદાજપત્ર 2026-27 કુલ 136 કરોડનું રજૂ થયું. આજે સતત ત્રીજી વાર હિંમતનગર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ તરીકે બજેટ રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. હિંમતનગર નગરપાલિકા હર હંમેશ દૂરોગામી અને વિકાસલક્ષી પરિમાણોને જ પ્રાધાન્ય આપે છે. આ સાથે સાથે નગરજનોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે હિંમતનગર નગરપાલિકા સદૈવ ચિંતિત છે. આગામી આયોજનની જો વાત કરીએ તો હિંમતનગર નગરપાલિકા એક તો પ્લાસ્ટિક નાબૂદી માટે સઘન અભિયાન, આ સાથે સાથે અફોર્ડેબલ હાઉસિંગ મિશન, આઉટગ્રોથ વિસ્તાર એટલે કે નગરપાલિકામાં જે નવીન ભેળવાયેલ વિસ્તાર છે ત્યાં ગટર તેમજ વરસાદી પાણીની સુવિધાઓ, ત્યારબાદ જ રોડ રસ્તાની જે આપણું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ હિંમતનગર નગરપાલિકા ડેવલપ કરશે. આ સાથે હયાત
બોરવેલ છે એને વરસાદી પાણીથી રિચાર્જ કરવાની સાથે સાથે આગામી સમયમાં 7 થી 8 રિચાર્જ વેલ બનાવવા, આ સાથે સાથે હિંમતનગરના નગરજનોને એક એમ્ફી થિયેટરની સુવિધા તેમજ આગામી સમયમાં જો સિંચાઈ વિભાગ તરફથી એનઓસી મળશે તો હિંમતનગરના નગરજનો માટે એક ઇકોલોજીકલ પાર્ક બનાવવાનું પણ આયોજન છે. આ સાથે સાથે છાપરિયા જે વિસ્તાર છે એને આપણે રેલવે લાઇન સાથે કનેક્શન માટે એક બ્રિજનું પણ આયોજન થઈ ચૂક્યું છે. સૌથી પહેલા તો આપ જે શબ્દ વાપરો છો ખાનગી રિસોર્ટ સાથે આ બજેટ રજૂ કરવાને કોઈ લેવા દેવા નથી. આ પાર્વતી હિલ્સ ખાતે જે હોલ આવેલો છે ત્યાં અમે અમારા સદસ્યો છે એમની રજૂઆત હતી કે આપણે એક બજેટની સામાન્ય સભા બહાર કરીએ. આ રજૂઆત પાછળનું કારણ પણ એ હતું કે પહેલા અમારા પુરોગામી સમયમાં પણ આ રીતે પોળો ખાતે તિરુપતિ ઋષિવન સાથે આ રીતે બજેટની સામાન્ય સભા રજૂ કરાઈ છે, જેને અનુલક્ષીને જ અમે અહીં પાર્વતી હિલના કોમ્યુનિટી હોલમાં અમે આજે આ બજેટનું અંદાજપત્ર રજૂ કર્યું. માનનીય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સીઓશ્રી અમે સૌએ અમારા પુરોગામી જે શાસકો હતા, અધિકારીઓ હતા, એમના લીધેલા પગલાંને ધ્યાનમાં રાખીને જ આજે બજેટની સભા અહીં રજૂ કરવી એવું અમે નક્કી કર્યું. આ સાથે સાથે જે મીડિયામાં ખર્ચની વિગતો આપવામાં આવે છે કે એક દિવસનું હોલનું ભાડું 28,300 રૂપિયા છે, ઇટ હેઝ નથિંગ ટુ ડીલ વિથ અવર ટુડેઝ અંદાજપત્ર બેઠક. વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા.